वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 14મી ડિસેમ્બર 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત ભગવાનના માર્ગમાંથી પડ્યાનું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન થયા છે. સામે સંતો અને હરિભક્તો એકાગ્રતાથી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની સાંવરી મૂર્તના દર્શન કરી રહ્યા છે અને અમૃત વાણીનું પાન કરવા માટે તલસી રહ્યા છે. શ્રીજી મહારાજની સામે ભક્ત મંડળની અંદર સુરા ભક્ત પણ બિરાજમાન છે. મહારાજની સભા નિખાલસ સભા હતી, પ્રશ્નોત્તરી વાળી સભા હતી, જેને આપણે આધ્યાત્મિક ગોઠડી કહી શકાય, ગોષ્ઠી કહી શકાય એવી સભા થતી. કોઈ વખત મહારાજ સામેથી પ્રશ્ન પૂછતા અથવા તો કોઈ વખત મહારાજ સંતોને આજ્ઞા કરે કે તમે અરસપરસ પ્રશ્ન પૂછો, અથવા તો હરિભક્તોને પણ આજ્ઞા કરે કે પ્રશ્ન કરો, અથવા તો મહારાજ પોતે પ્રશ્ન ઉપસ્થિત કરીને સંતોને આજ્ઞા કરે કે આનો જવાબ આપો. શ્રીજી મહારાજની ઉપદેશ આપવાની રીતિ નીતિ અદ્ભુત અને અલૌકિક હતી. કોઈ પણ સંત કે હરિભક્ત સંકોચ રાખ્યા સિવાય આ આધ્યાત્મિક ગોઠડીની અંદર પોતાનો પ્રશ્ન રજૂ પણ કરી શકતા, અથવા તો પછી પોતાના દ્રષ્ટિકોણથી યોગ્ય લાગે તેવો જવાબ અને શંકા પણ ઉઠાવી શકતા. સુરા ખાચરે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ, ભગવાન અને સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણ્યા પણ હોય તો પણ કોઈ ભક્તનો કે સાધુનું અંતર પાછું પડી જાય છે, એનું શું કારણ છે? આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનના સ્વરૂપને જાણ્યા પછી, ગળામાં કંઠી પહેર્યા પછી, કપાળમાં તિલક ચાંદલો કર્યા પછી, નિયમ ધર્મનું પાલન કરવા છતાં પણ આપણા ભક્તિ માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગમાં જે કે નાના મોટા વિઘ્નો આવતા હોય એને પણ જાણી રાખવા જરૂરી છે. એમાં પણ સાવધાનપણે જાગ્રત રહેવાની જરૂર છે. મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભગવાનને ભગવાન જાણ્યા હોય, સંતને સંત જાણ્યા હોય તો પણ કોઈનું અંતર અમુક સમયે પાછો પડી જાય, એનું કારણ શું? તો શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે જ્યારે એણે ભગવાનનો નિશ્ચય કર્યો તે વખતે જ એનામાં કાચપ રહી ગઈ છે.
જો ભગવાનનો સંપૂર્ણપણે નિશ્ચય થયો હોય અને સાધુને સાધુ તરીકે જાણ્યા હોય તો પછી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં પણ એના નિશ્ચયમાં ડગમગાટ ન થાય, મન મોડું ન પડે, પાછી વૃત્તિ ન વળે, અંતર સૂનું ન થાય. કેમ થશે, શું થશે, આપણું કલ્યાણ થશે કે નહીં થાય, આ ભગવાન હશે કે નહીં હોય, આવા પ્રકારના મોડા વિચારો ન આવે. નિશ્ચય પરિપક્વ નથી થયો. અને મહારાજે દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે કોઈ સ્વાદીઓ સંત કે હરિભક્ત હોય અને ભર સભાની અંદર મહારાજ કે સાધુ એના સ્વાદનું ખંડન કરે અને સમજાવવામાં આવે કે સ્વાદ છે એ આપણને સુખેથી ભગવાન ભજવા દેતો નથી. સ્વાદના કારણે ભગવાનની અંદર, ભગવાનની મૂર્તિમાં આપણા મનની વૃત્તિ રહેવી જોઈએ, રહેતી નથી. અને સ્વાદ હોવાના કારણે આપણને કોઈ ભંડારી સાથે, પીરસવાવાળા સાથે, આજુબાજુ બેઠા હોય એની સાથે બખોડો થવાની શક્યતા પણ રહે છે. સ્વાદ આજે નહીં તો કાલે મૂકવો પડશે. અનંત જન્મ લીધા ત્યારે પણ આજે રસના ઇન્દ્રિય છે ક્યારેય ચીકણી નથી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે કે 2 મણનો 5 મણનો શીરો ચોખ્ખા ઘીનો બનાવ્યો હોય અને એની અંદર તબેથો આપણે હલાવતા હોઈએ. 2 મણનો શીરો હલાવો પરંતુ તબેથો કોરો ને કોરો. એમ આપણે ગમે તેટલો શીરો ખાધો હોય ને પીઝા ખાધા હોય ને પૂર્ણપૂરી ખાધી હોય તો પણ આ રસના ઇન્દ્રિય જીભડી છે ચીકણી નથી થઈ. અનંત જન્મની અંદર અનંત પ્રકારના ભોજ્ય પદાર્થોનો આપણે આસ્વાદ લીધો છે. હવે આ જન્મે આપણે ભગવાનનો સ્વાદ લેવાનો છે, ભગવાનની મૂર્તિનો સ્વાદ લેવાનો છે, એના ભજનનો સ્વાદ લેવાનો છે, આજ્ઞા પાળવાનો સ્વાદ લેવાનો છે, નિયમ ધર્મ પાળવાનો સ્વાદ લેવાનો છે. કારણ કે સર્વેન્દ્રિયાણી જ્ઞેયાની રસના તો વિશેષતઃ, બધે ઇન્દ્રિયો જીતવી પરંતુ રસના ઇન્દ્રિયને વિશેષ કરીને જીતવાની જરૂર છે. અને એમાં આપણને ચટપટી હોય છે અને એની અંદર આપણને આસક્તિ હોવાના કારણે કોઈ આપણું રસના ઇન્દ્રિયનું સ્વાદનું ખંડન કરે એટલે તરત જ આપણે પાછા પડી જઈએ. આપણને અભાવ પણ આવી જાય, અવગુણ પણ આવી જાય. શું હું એકલો જ ખાઉં છું? પ્રસાદ તો બધા લે છે, જમવા માટે રસોડામાં બધા જાય છે, મારા એકલા માટે આવી વાતો કેમ કરી? એવી રીતે અંતર પાછું પડી જાય. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનને ભગવાન જાણ્યા નથી. અને ભગવાન જો જાણ્યા હોય ને અહીંયા જ આપણું કલ્યાણ છે અને ભગવાનને રાજી કરવા હોય ને ભગવાનના ધામમાં જવું હોય તો સ્વાદ પણ મૂકવો પડશે, કામ પણ ક્રોધાધિક પણ મૂકવા પડશે, માન, ઈર્ષા, રાગ, દ્વેષ વગેરે પણ મૂકવા પડશે, દેહ ભાવનો ત્યાગ પણ કરવો પડશે. આવી જ રીતે જો વિચારને પામ્યા હોય અને ભગવાનને અને સાધુને ભગવાન કે સંત તરીકે જાણ્યા હોય તો ગમે તેવા નાના મોટા પ્રસંગો બને તો પણ અંતર સૂનું ન થાય, અંતર પાછું ન પડે. તથા કામનો ઘાટ રહી ગયો હોય અને તેને ખોદે, તથા લોભ રહ્યો હોય અને તે લોભને મુકાવે અને કહે છે આ તારું ધન, માલ, ખેતર, વાડી તે કોઈકને આપી દે, ત્યારે તે વચન પાળે નહીં, તેણે કરીને પાછો પડી જાય. જો આપણામાં લોભ છે, આપણામાં કામ છે, આપણામાં ઈર્ષા છે, આપણામાં રાગ દ્વેષ છે, કારણ કે ભગવાન અને સંત આપણ આ લોકની અંદર પધાર્યા છે શુદ્ધ કરવા માટે, ચોખ્ખા કરવા માટે જ આવ્યા છે. જ્યાં સુધી કંઈ પણ લોચો પોચો હશે ત્યાં સુધી ભગવાનની બાજુમાં બેઠા હશો તો પણ ભગવાન મળ્યાનો આપણને આનંદ નહીં આવે. એટલા માટે મહારાજે કહ્યું 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની દેહ ઇન્દ્રિયો મનથી જુદા બનીને
એકમાત્ર ભગવાનના થઈને ભગવાનની ભક્તિ કરીએ, ભજન કરીએ, સેવા કરીએ તો આપણને સત્સંગનું, સેવાનું, ભક્તિનું સુખ આવે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.